એક અત્યંત દુર્લભ અને તબીબી ઘટના મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં ઝુનરદેવમાં ગામની 18 વર્ષની મહિલા સાથે તાજેતરમાં એક સાથે 4 બાળકોનો જન્મ આપ્યો હતો. જો કે આ પ્રસંગ તુરંત બાદ ચારેય નવજાત બાળકોના મોત થયા હતા. જેમાં લાખ પ્રસવોમાંથી એકમાં બનેલી જેમાંથી એક અતિશય અસામાન્ય બાબતોનો દુઃખદ અંત આવ્યો હતો. જે કે જોડીએ બાળકોનો જન્મ સાથે સંકળાયેલો પ્રસવ સાથે સંકળાયેલો જોખમ પ્રત્યેક લોકોનું તેમજ મેડિકલમાં નિષ્ણાતો ધ્યાન કહેશે કે ખાસ કરીને મર્યાદિત સ્ત્રોતમાં સંશોધનમાં વિસ્તારમાં બાળકોનો તેમજ માતાના જીવ બચાવવા કાર્ય મુશ્કેલ હોય છે. કે અધિકારીમાં જણાવ્યા કે અનુસાર ઝુનરદેવમાં રોટોડી ગામની ઝુનરબાઈની 18 વર્ષની મહિલા સમય પહેલા એક સૈનિક આરોગ્ય સેવા ખાતે 4 બાળકોનો જન્મ આપ્યો હતો. જે આંકડાયેલ જન્મમાંથી જેટલા હોસ્પિટલ અધિકારીઓ જણાવ્યું નવજાત બાળકોનું વજન અત્યારે ઓછું હતું અને જેમાંથી કારણે જે હોસ્પિટલનું એક બાળકીનું વજન 600 ગ્રામ હતું જ્યારે બાળકનું વજન 350 ગ્રામ હતું. ફેફસાં ઉપર વિકસિત હોવાના સતત શ્વાસ લેવાનું અશક્ય આવતા અવસાન થયા અને અન્ય બાળકોનું વજન 600 ગ્રામ જેટલા હતા. જે ડોક્ટરે જણાવ્યું કે ઝુનરદેવના વિસ્તારમાં જન્મ થયેલા બાળકોનું ઓછું વજન સામાન્ય બાબતે નવજાત બાળકોનું જન્મસ્તર વજન આશરે 2 કિલો હોય છે. જ્યાં બાળકોનો જન્મ બાબતે માતા શરીરના અગર્ભ વિકાસમાં પૂરતો ટેકો આપી શકાય તેમાંથી નહોતો અને એમાંથી આ બાળકો ડોક્ટર આપી કે 4 બાળકોનો જન્મ થયો તેમાંથી જોખમ રહ્યું હોય છે તેમાંથી પછી નિરીક્ષણ વિશે પ્રસ્તુત માહિતી મળતા જે આવા કેસમાં સામાન્ય રીતે ઇન્ટ્રોવિટ અને પલ્ટીમાઇઝર આઈસીયુમાંથી આવતા જે ટેકનોલોજીમાં લેવામાં આવી હતી. જે અધિકારી જણાવતું પ્રસ્તુતિ અચાનક હોવાની પડકાર બની હતી. જ્યાં મેડિકલમાં જે ક્ષેત્રમાં દુર્લભ પડકાર જણાવ્યો.